હેલો ગુડ મોર્નિંગ એવરીવન. સંકલન ચાલુ થઈ ગયું છે. પહેલા લેક્ચરમાં મેં તમને એના કાર્ય નિયમો અને સૂત્રો આપ્યા હતા અને એ પણ કીધું હતું કે સૂત્રો તમારે 20 વખત લખી અને એના એ જ દિવસે તમારે સબમિટ કરવાના છે. યાદ રાખજો, જે વિદ્યાર્થી મિત્રોના સૂત્રો બાકી છે અને લાસ્ટ વીકનું હોમવર્ક સબમિટ કરાવવાનું બાકી છે, એ બધી વસ્તુ મેં નોટિસ કરી છે. હું આ વીકમાં એની પર એક્શન લેવાનો છું. સો કામ બાકી હોય તો એઝ અર્લી એઝ પોસિબલ તમારું કામ કમ્પ્લીટ કરી દેજો. સેકન્ડ થિંગ, એવું પણ કીધું હતું કે વિકલનમાં એવું હતું કે પેલો જે સાતત્યનો ટોપિક હતો એ લગભગ 3 થી 4 લેક્ચર આપણો ચાલ્યો. એટલે 3 થી 4 લેક્ચર સુધી તમને વિકલનના સૂત્રો લખવાનો સારો ચાન્સ મળ્યો અને લગભગ 4 લેક્ચર પછી સૂત્રોનું એપ્લિકેશન ચાલુ થયું. એટલે જ્યારે સૂત્રો એપ્લાય કરવાના થયા ત્યારે સૂત્રો તમને પાક્કા આવડતા હતા, એટલે વિકલનમાં વધારે મજા આવી ગઈ. સંકલનમાં એવું નથી. સંકલનમાં બીજા જ લેક્ચરથી સૂત્રોનું એપ્લિકેશન ચાલુ થઈ જાય છે. માટે જ મેં તમને પહેલા લેક્ચરમાં કીધું હતું કે બધા જ સૂત્રો 20 વખત પહેલા લેક્ચરમાં લખજો, તો જ તમને એ વસ્તુનો વધારે ખ્યાલ આવશે. ક્લિયર? સો ફરીથી કહું છું, ટેક્સ્ટ બુક લઈને બેસો. આજે આપણે દાખલાઓ કરવાના છે, વિધાઉટ ટેક્સ્ટ બુક ચાલશે નહીં. ઝડપથી ટેક્સ્ટ બુક લઈને બેસી જાઓ. 1 મિનિટ આપું છું. ઓકે, હવે જુઓ, સૂત્રો સિવાય તમને મેં 2 કાર્ય નિયમ આપ્યા હતા. પહેલો કાર્ય નિયમ, integration fx plus or minus gx dx is integration fx plus or minus integration gx dx. મતલબ સરવાળા અને બાદબાકીમાં આપણે સંકલન અલગ અલગ આપી શકીએ છીએ. બે જ વિધેય પૂરતું આ સીમિત નથી. ગમે તેટલા વિધેયોનો સરવાળો હોય તમે બધાને સંકલન અલગ અલગ આપી શકો છો. એવી જ રીતે સંકલનમાં જો કોઈ અચળ પદ k મીન્સ કોન્સ્ટન્ટ, એક્ચ્યુઅલી c લખાય પણ આપણે k લેતા હોય છે, તો k હોય તો તમે એને સંકલનની બહાર કાઢી શકો છો. હવે અત્યારે આપણી પાસે આ 2 જ નિયમ છે. નથી ગુણાકારનો નિયમ, નથી ભાગાકારનો નિયમ, કે નથી અન્ય કોઈ રીત સિવાય કે સૂત્રો. એટલે સૌથી વધારે આધાર સૂત્રો ઉપર થઈ ગયો, કારણ કે સૂત્રોને અનુરૂપ સ્વરૂપ નહીં બનાવો ત્યાં સુધી સંકલનમાં મુશ્કેલી. ક્રિયા આપણી પાસે 2 છે, 2 જ કાર્ય નિયમ છે કે સરવાળા બાદબાકીમાં તમે સંકલન અલગ આપી શકો, અચળને બહાર કાઢી શકો. જો ગુણાકાર હશે, ભાગાકાર હશે કે અન્ય કોઈ સ્વરૂપ હશે આના સિવાયનું, તો તમારે એને કમ્પલસરી પ્રમાણિત સ્વરૂપ, ચોપડીમાં પ્રમાણિત સ્વરૂપ શબ્દ વાપર્યો છે, હું જેને સૂત્ર કહું છું, એ નહીં આવે ત્યાં સુધી સંકલન આવશે નહીં. હવે પહેલા 5 દાખલા એ લોકોએ એવી રીતે પૂછ્યા છે કે ચકાસણીની મદદથી sin 2x નું સંકલિત મેળવો. એટલે કે sin 2x નું જે સંકલિત છે એનું આ વિકલિત થશે. જેમ આપણે જોયું હતું કે વિકલન એ ક્રિયા છે અને વિકલિત એ પ્રોડક્ટ છે. વિધેયનું વિકલન કરવાથી વિકલિત મળે, તો વિધેયનું વિકલન કરવાથી વિકલિત મળે તો વિકલન એ ક્રિયા થઈ અને વિકલિત એ પ્રોડક્ટ થઈ અને વિધેય એ આપણું એમ સમજી લો કેમિસ્ટ્રીની ભાષામાં પ્રક્રિયક થયું. વિધેય નામના પ્રક્રિયક ઉપર વિકલન નામની પ્રક્રિયા કરતા વિકલિત નામની નિપજ મળે. ફિઝિક્સની ભાષામાં એવું કહી શકાય કે વિધેય નામના પદાર્થને વિકલન નામનું બળ આપતા વિકલિત નામનું કાર્ય થાય. આ જ વસ્તુ ઊંધી વિચારો કે જે વિકલિત છે એનું તમે પ્રતિવિકલન એટલે કે સંકલન કરશો તો સંકલિત મળશે. તો વિધેયનું સંકલન કરવાથી સંકલિત મળે. એટલે કેમિસ્ટ્રીની ભાષામાં કે વિધેય નામના પદાર્થ પર સંકલન નામની પ્રક્રિયા કરતા સંકલિત નામની નિપજ મળે. આ તમે સમજી શકો છો. સો સંકલન ઇઝ અ પ્રોસેસ. સંકલિત આપણે સંકલિત મેળવવાનું છે સંકલન કરીને. તો આપણે પહેલા જ કીધું છે કે ભાઈ ચકાસણીની રીતે, એટલે તમને જવાબ પહેલેથી ખબર હોય તો દાખલો આવડે એવી આ પ્રક્રિયા છે. 5 દાખલા છે કે ભાઈ sin 2x નું સંકલિત, sin 2x નું સંકલિત એટલે એનું આ વિકલિત થશે, તો એ વિધેય આપણે લાવવાનું છે. જો અહીં d/dx cos 2x આ તમને આવડે છે.
વિકલન કરવાનું અને પછી એની ઊંધી ક્રિયા છે આ એમ બતાવવાનું. તો d/dx cos 2x, cos મિસ્ટર x નું વિકલિત માઈનસ sin મિસ્ટર x અને મિસ્ટર x નું 2x નું 2, આ તો તમને ખબર જ છે. સો ઇક્વલ ટુ -2 sin 2x. હવે મારે ઊંધું કરવું છે, વિકલનના બદલે સંકલન કરવું છે, તો આ -2 ને સામે આપું છું. સો -1/2 d/dx, sorry, -1/2 d/dx cos 2x equal to sin 2x. હવે -1/2 અચળ છે, તો વિકલનની બહાર જો લઈ શકતા હોય તો એને વિકલનની અંદર બી લઈ જઈ શકીએ છે. સો અંદર લઈ જાઉં છું, માટે d/dx -1/2 cos 2x equal to sin 2x. હવે પ્રતિ વિકલનની વ્યાખ્યા અનુસાર જે તમને ગયા લેક્ચરમાં બતાવી કે આ dx થશે જશે સામે અને આ d નું થશે સાંકુલિયું, માટે પ્રતિ વિકલનની વ્યાખ્યા પરથી -1/2 cos 2x equal to integration sin 2x dx. અને આને હવે ઉલટાઈને લો. સો આ integration sin 2x dx is -1/2 cos 2x. હવે પહેલેથી પ્લસ c તમે એ લેશો તો એ પ્લસ c પણ આવશે. સો કહેવાનો ઇન્ટેન્સ એટલો જ છે કે આખી ક્રિયા તમને ઊંધી કરવાની કહે છે. સામાન્ય રીતે આવા દાખલા બોર્ડની એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ લગભગ નહીવત છે, પણ તમને બધાને આવડે છે કે તમે ઊંધી ક્રિયા કરજો અને એની પરથી સીધી આવી જશે. સો આ 4 દાખલા બાકીના હું તમને હોમવર્કમાં આપું છું. એના પછી છઠ્ઠો દાખલો જે છે એ જે નિયમ પર આધારિત છે, એ નિયમના બીજા કોઈ દાખલા છે જ નહીં, એટલે શરૂઆતમાં જ નિયમ ન સમજાવતા છઠ્ઠો દાખલો આપણે સ્ટેન્ડ બાય રાખીએ છીએ. જેવું આ સ્વાધ્યાય પતશે એવો છઠ્ઠો દાખલો હું લઈશ, કારણ કે મારે એક નિયમ આગળ ચલાવવો છે, એના આધારે આ વસ્તુ ચાલશે. તો અત્યારે આપણું સ્વાધ્યાય 7.1 એ સમજી લો કે પહેલા 5 દાખલા મેં તમને હોમવર્કમાં બે કરાયો, છઠ્ઠો સ્ટેન્ડ બાય છે અને આપણી ગાડી ચાલુ કરીએ છીએ 7મા દાખલાથી. સો ક્વેશ્ચન નંબર 7, એમાં આપણને એવું કીધું છે કે ફાઇન્ડ ધ ફોલોઇંગ ઇન્ટિગ્રલ્સ ઇન એક્સરસાઇઝ 6 to 20. આપેલા વિધેયોમાં એટલે કે આપેલા પ્રશ્નો 6 થી 20 માં તમે તેના સંકલિત મેળવો. બરાબર. એમાં 7મો દાખલો ઇન્ટિગ્રેશન એનો સંકેત છે x² into 1 minus 1 upon x² dx. હવે યાદ રાખજો, નથી આપણી પાસે ગુણાકારનો નિયમ, નથી આપણી પાસે ભાગાકારનો નિયમ, સૂત્રો વગર આપણા દાખલા થશે નહીં. તો આ દાખલો કરવો કેવી રીતે? તો પહેલા તો ગુણાકારનો જે સંબંધ છે એ મારે દૂર કરવો પડશે કોઈક રીતે. તો હું x² ને અંદર ગુણું છું. સો ઇક્વલ ટુ x² = x², અને આની જોડે ગુણશો તો 1 upon x² ની જોડે કટ થશે. હવે આપણું કામ આસાન થઈ ગયું. સરવાળા બાદબાકીમાં સંકલન અલગ આપી શકાય. સો ઇન્ટિગ્રેશન x² dx માઈનસ ઇન્ટિગ્રેશન 1 dx, જે આપણા માટે ઈઝી છે. બરાબર. x² નું સંકલિત છે x³ / 3, જે તમે જાણો છો. x⁻n નું સંકલિત x⁻n+1 upon n+1. તો x² નું x⁻2+1 upon 2+1, x² નું x³ / 3, x⁴ નું થશે x⁵/5 માઈનસ 1 નું સંકલિત x પ્લસ c તો લખવાનું 1 dx એટલે 1 નું x ની સાપેક્ષે સંકલન, 1 dt એટલે 1 નું t ની સાપેક્ષે સંકલન, 1 d થીટા એટલે 1 નું થીટા ની સાપેક્ષે વિકલન. હવે તમે ઊંધું વિચારો કે d/dx x = 1,
હવે આ dx ગયો સામે અને d નું થયું સાંપોલ્યું, સો x is integration 1 dx, એટલે 1 dt હોય તો એનું સંકલિત t આવે, 1 d થીટા હોય તો તેનું સંકલિત થીટા આવે, 1 du હોય તો તેનું સંકલિત u આવે. સમજાય છે ને? સો આનો જવાબ થશે x³/3 - x + c. બહુ સહેલું છે, પણ સમજી લો બીજા જ દિવસથી સૂત્રોનો ઉપયોગ ચાલુ થઈ ગયો છે, એટલે તમને કદાચ જટિલ લાગશે જો તમે સૂત્રો વ્યવસ્થિત તૈયાર નહીં કર્યા હોય તો. બાકી કઈ દમ નથી, દમ તમે ઊભું કરશો. કેમ? સૂત્રો નહીં કર્યા હોય તો. સમજી ગયા મારી વાત? સો પહેલો 7મો દાખલો આપણો અહીંયા પૂરો થાય છે. એના પછી 8મો દાખલો, ઇન્ટિગ્રેશન ax² + bx + c, ax² + bx + c dx. બહુ ઝડપથી નાના નાના દાખલાઓ છે, જવાબ આવશે. સૌથી પહેલા તો સરવાળા બાદબાકીમાં સાંપોલિયું અલગ આપી દો, તો આપણે આમ લખીશું ઇન્ટિગ્રેશન ax² dx + ઇન્ટિગ્રેશન bx dx + ઇન્ટિગ્રેશન c dx. હવે અચળને તમે બહાર કાઢી શકો છો, તો હું અચળને બહાર લઉં છું. જો સો ઇક્વલ ટુ a ઇન્ટિગ્રેશન x² dx + b ઇન્ટિગ્રેશન x dx + c અચળ બહાર 1 dx. હમણાં જ મેં સમજાવ્યું એ પ્રમાણે. ચલો x² નું સંકલિત, તો એને x⁴n જોડે સરખાવો. x⁴n જોડે સરખાવીશું તો x² નું સંકલિત થશે x³/3 પ્લસ b અચળ, x નું સંકલિત થશે x²/2 પ્લસ c અચળ, 1 નું સંકલિત x ની સાપેક્ષે x અને સ્વૈર અચળ અહીંયા c ડેશ લખીશું, કારણ કે રકમ આપણી પાસે પહેલેથી c છે, એટલે એનો અર્થઘટન ન બદલાય, એનો મીનિંગ ચેન્જ ન થાય, તેના માટે આપણે c ડેશ જ્યાં c ડેશ સ્વૈર અચળ છે. બરાબર? ચલો એના પછી 9મી દાખલી, ઇન્ટિગ્રેશન 2x², ચોપડી વાળાને x² ગમી ગયું, જો x² પ્લસ e⁻x dx. બટ સરવાળા બાદબાકીમાં સાંપોલિયું અલગ આપો, સો ઇન્ટિગ્રેશન 2x² dx પ્લસ ઇન્ટિગ્રેશન e⁻x dx. વળી અચળ બહાર નીકળશે, સો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x² dx પ્લસ e⁻x dx. હવે x² નું સંકલન તો ત્રણે ત્રણ દાખલામાં આવ્યું, એના માટે આપણે e⁻x ની વાત કરીએ. તો e⁻x ની વાત કરીએ, આપણે જાણીએ છીએ કે ભાઈ e⁻x નું વિકલિત પણ e⁻x છે અને e⁻x નું સંકલિત પણ e⁻x છે. એના માટે એક નાની સ્ટોરી છે. સ્ટોરીમાં એવું કંઈક છે કે એક વખત દુકાળ પડ્યો, 3-4 વર્ષ સુધી વરસાદ ના પડ્યો, એટલે બધી વસ્તુઓના ભાવ વધી ગયા, મોંઘવારી વધી ગઈ, લોકોની પાસે પૈસા ખૂટી ગયા, નોકરી ધંધો રહ્યો નહીં, એટલે કોઈ જલ્દી પૈસા બહાર કાઢે નહીં. હવે એવા સંજોગોમાં જે ટ્યુશન કે સ્કૂલ કે આ તે બધાનું મહત્વ ઘટી ગયું, કારણ કે પહેલા જીવ બચાવવાની વાત હતી, પછી આ બધી વાત. તો કોઈ એક જે ટીચર હશે, મેથ્સના ટીચર હતા મારા જેવા, એમ સમજી લો ને. હવે એમને ફી બી મળે નહીં, થોડું ઘણું ભેગું કર્યું, તે 3-4 વર્ષ વાપર્યું, પછી મુશ્કેલી ઊભી થઈ, કરવું શું હવે? એટલે એમણે મનમાં એક નક્કી કર્યું કે એવું કંઈક કરીએ કે થોડાક વખતની શાંતિ થઈ જાય. હવે જઈને કબાટમાં ઘરમાં જોયું તો થોડાક પૈસા પડ્યા હતા, થોડાક પૈસા લઈ અને માર્કેટમાં ગયા. અમુક વસ્તુ મોંઘી હતી, અમુક વસ્તુ સસ્તી હતી. માર્કેટમાં જઈને એમણે AK-47 રાઇફલ ખરીદી. હવે AK-47 રાઇફલ ખરીદી એટલે હવે શું કામ કરવાનું એ તમે સમજી ગયા છો. અને એમની ખોપડી ગઈ. 4-5 વર્ષથી વરસાદ નથી પડ્યો, દુકાળ છે, પૈસાનું રોટેશન બંધ થઈ ગયું છે, મુશ્કેલીમાં છે.
તો AK-47 લઈ અને એક એવી જગ્યાએ જતા રહ્યા ગાઢ જંગલમાં, ગીચ જંગલમાં એક રસ્તો જતો હતો જ્યાં આગળ કોઈ જનું અવર જવર હોય નહીં એવી જગ્યાએ જઈને બેઠા. ગીચ જંગલ હતું હશે, એટલે 4-5 વર્ષથી તો વરસાદ નતો પડ્યો, સૂકું ભટ્ટ જંગલ હતું. હવે એવી જગ્યાએ એ AK-47 લઈને બેઠા. થોડી વાર પછી એમનું નસીબ ચમક્યું. દૂરથી એક ટનાટન લક્ઝરી બસ, ફુલ્લી ડેકોરેટેડ બસ આવતી જોઈ એમને એમ થયું કે ચલો શિકાર મળ્યો. દૂરથી જ AK-47 લઈ અને એમણે તો આગળના વ્હીલોમાં પંચર કરી દીધા અને ગોળીઓ ધડધડાટ વરસાઈ. ડ્રાઈવર ગભરાઈ ગયો, બસ ઊભી રાખી, ઉતરી નાસી ગયો. સાહેબ તો બસમાં ચડી ગયા. સાહેબ બસમાં ચડીને બૂમાબૂમ કરવા માટે, એકચ્યુઅલી તો એમનું આ કામ હતું નહીં. એક બાજુ એમની ફાટતી હતી, બીજી બાજુ બૂમાબૂમ કરવા માંડે કે જેની પાસે જે કઈ રૂપિયા પૈસા દાગીના હોય ફટાફટ કાઢીને મને આપી દો, નહીતર હું બધાનું સંકલન વિકલન કરી નાખીશ. એટલે બધા ટેન્શનમાં કે એક બાજુ દુકાળ, બીજી બાજુ લૂંટફાટ. બધાએ પોતાના દાગીના પૈસા આ તે રૂમાલમાં દુપટ્ટામાં બાંધીને આપવા માંડે. સાહેબને એક બાજુ બીક લાગે, એક બાજુ હિંમત ભેગી કરે, જોડી બનાવી ઉઘરાવતા છેલ્લી સીટે ગયા. છેલ્લી સીટે એક ભાઈ, મહાકાય ભાઈ, આમ ખુરશીમાં ટેકો દઈને બેઠા હતા, બિંદાસ, કોઈ બીક વગર. બૂમાબૂમ કરતા તો સાહેબ પહોંચ્યા તેની પાસે. પેલા ભાઈ ના હલે ના ચાલે. સાહેબને લાગી બીક કે આમાં કંઈક ઊંધું ના થાય કે મેં લૂંટેલો માલ આ ભાઈ લૂંટી જાય. એટલે એમણે તો પેલું બંદૂકનું નાળચું એના મોઢામાં ઘુસાડી દીધું અને બૂમાબૂમ કરવા માંડે, એ ઉભા થાવે, તારી પાસે જે ગમે આપી દે ને તો તારું સંકલન વિકલન કરી નાખીશ. એટલે પેલો ભાઈ ધીરેથી એમ નાળચું હટાવે છે, પછી કહે છે તારે જે કરવું એ કર, હું તો e⁻x છું. એનો મતલબ એ થયો કે તું જે કરીશ એ ભાઈ મને કાંઈ થવાનું નથી. સો કહેવાનો મતલબ e⁻x નું સંકલિત બી e⁻x અને e⁻x નું વિકલિત બી e⁻x. ક્લિયર પોઈન્ટ. સ્ટોરીનો એન્ડ આવી ગયો, હવે રાહ જોતા નહીં. સો અહીંયાથી આપણે એનું સંકલિત લખીએ તો x² નું સંકલિત આપણે ત્રણ દાખલામાં જોયું એ પ્રમાણે x² નું સંકલિત છે 2 × x³ / 3 e⁻x નું સંકલિત e⁻x અને સ્વૈર અચળ c તો છે જ. સ્વૈર અચળ c તો છે, બરાબર. સો આ થઈ ગયું એનું સંકલિત. ચલો ક્વેશ્ચન નંબર 9 સોરી 10. આ નવમો દાખલો હતો. સો 10th ક્વેશ્ચન. ઇન્ટિગ્રેશન √x - 1/√x √x -1/√x નો સ્ક્વેર dx. હવે ભાઈ સ્ક્વેર છે. સ્ક્વેર છે એનો મતલબ કે આ પદનો ગુણાકાર પોતાની જોડે છે. √x - 1/√x √x - 1/√x અને ગુણાકારની ક્રિયાનું આપણી પાસે સૂત્ર જ નથી, તો મારે શું કરવું પડે? a - b ની રીતે, સોરી a - b ના વર્ગની રીતે એનું વિસ્તરણ કરવું પડે, પછી જ તમે એનું સંકલન કરી શકશો. તો ચલો a - b ના વર્ગની રીતે વિસ્તરણ કરીએ તો a² આનો વર્ગ એટલે x minus 2ab 2 × √x પ્લસ આનો વર્ગ એટલે 1/x dx. સરવાળા બાદબાકીમાં સાંપોડિયું અલગ અલગ આપી શકાય. સો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x dx -2 અચળ બાદ √x ચલ બસે 1 dx પ્લસ ઇન્ટિગ્રેશન 1/x dx. ચલો x નું સંકલિત તો એને સરખાવો x⁻n જોડે. x નું સંકલિત x⁻1 છે ને, તો x⁻1 + 1 એટલે 2/2 -2 1 નું સંકલિત x અને 1/x નું સંકલિત યાદ રાખજો log mod x + c તો છે. 1/x નું સંકલિત log mod x એવો શબ્દ વાપરજો. log x નું વિકલિત 1/x, પણ 1/x નું પ્રતિવિકલિત એટલે કે સંકલિત થાય log mod x. બરાબર છે. તો ઝડપથી આટલું લખી લો એટલે આગળ જઈએ. જો 11મો દાખલો એ જ રીતે ફરીથી કહું છું કે
ગુણાકાર ભાગાકારનો નિયમ આપણી પાસે નથી. તો યા તો તમારી પાસે સૂત્ર હોય તો એ રીતે દાખલો કરો, યા તો ગુણાકાર ભાગાકાર સ્વરૂપ મટાડી દો કોઈ બી રીતે, કોઈ ગાણિતિક ક્રિયાનો ઉપયોગ કરીને. જેમ કે અહીંયા x² ભાગાકારમાં છે તો હું આને આમ કરીશ, લસા છૂટો પાડું છું, x³ / x² એટલે x પ્લસ 5 x² / x² એટલે 1 માઇનસ 4 / x², જેને તમે x ની -2 ઘાત લખી શકો છો, અને x ની -2 ઘાતને તમે x⁴n જોડે સરખાઈ શકો છો. x ની -2 ઘાતને તમે x⁴n જોડે સરખાઈ શકો છો. ઇક્વલ ટુ, ચલો x નું સંકલિત થશે x²/2, આને કહેવાય x⁴1. x⁴1 ને તમે x⁴n જોડે સરખાવો તો x⁴n+1/n+1 ની રીતે સંકલન થાય. પ્લસ 5 1 નું સંકલિત થશે x -4 x⁻² નું x⁻²+1/-2+1 પ્લસ c તો બધામાં ટેકાવાનું. હવે મેં અહીંયા બધામાં સાંપોલિયું અલગ નથી આપ્યું. કહેવાનો મતલબ ધીરે ધીરે હવે આપણે એવું નહીં કરીએ તો ચાલશે, અર્થઘટન એનું અહીંયા જળવાવું જોઈએ. સો x²/2 પ્લસ 5x -2+1 એટલે -1, એની માઈનસ અહીંયા આપી એટલે +4, અને x ની -1 પ્લસ c. આમ તો આ જવાબ કહેવાય, પણ હજી વધારે સાદું રૂપ આપવું હોય તો આમ કરી શકાય, x²/2 પ્લસ 5x પ્લસ 4/x પ્લસ c, જે આનો આન્સર છે. બરાબર? એટલે સંકલન બહુ મજાનું છે, પણ સૂત્રો આવડતા હશે તો. અને આ તો કઈ દાખલા જ નથી બી, આ બધા ટેસ્ટિંગ છે. હજી અસલી અદાના દાખલા તો આયા જ નથી. આ તો શું છે, આપણે એનાથી યુઝ ટુ થઈએ એના માટેના દાખલા છે, ખાલી સમજવા માટેના. આમાંનું કશું આવવાનું નથી પેપરમાં, યાદ રાખજો. ચલો 12મો દાખલો, ઇન્ટિગ્રેશન x³ પ્લસ 3x પ્લસ 4/√x dx. ફરીથી ભાગાકારનું સ્વરૂપ આવ્યું. ભાગાકારનું સ્વરૂપ આવ્યું પણ છેદમાં √x છે. √x એટલે x⁻² કહેવાય. અહીંયા પણ હું લસા છૂટો પાડીશ જો, ઇન્ટિગ્રેશન x³ / √x એટલે x⁻² પ્લસ 3x / x⁻² પ્લસ 4/x⁻² dx. આટલી વાત બેજામાં ઉતરી. હવે સાદું રૂપ આપીએ. આધાર સરખા, વચ્ચે ભાગાકાર એટલે ઘાતાંકોની બાદબાકી. તો આપણે આમ લખીશું, x⁻³ પ્લસ x/√x એટલે સીધું √x લખો તો પણ ચાલે, અથવા x⁻1 - 1/2 એટલે x⁻1 - 1/2, એક સ્ટેપ વધારે લખો, પ્લસ 4x⁻1/2. બોલો સમજાણું કે નહીં? કારણ શું? નથી આપણી પાસે ભાગાકારનો નિયમ કે નથી આપણી પાસે ગુણાકારનો નિયમ. એટલે જ્યાં સુધી સરવાળા બાદબાકી સ્વરૂપ ના આવે અથવા પ્રમાણિત સ્વરૂપ ના આવે ત્યાં સુધી સંકલન કરી શકાતું નથી. હજી આનું સાદું રૂપ આપીએ. સો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, ચલો 3 - 1/2. 3 - 1/2 એટલે બે લસા થશે, 2 તારી 6 માંથી 1 જાય એટલે 5. સો x⁵ માઈનસ પ્લસ 3 ઇન્ટુ x⁻1 - 1/2, 1 માંથી અડધું જાય તો અડધું રહે, પ્લસ 4 ઇન્ટુ x⁻1/2 dx. હવે બધા જ સ્વરૂપ x⁻n જેવા થઈ ગયા, એટલે બધામાં x⁻n નું સૂત્ર લગાડીશું, ઇક્વલ ટુ x⁻n+1/n+1 પ્લસ 3 ઇન્ટુ x⁻n+1/n+1 પ્લસ 4 ઇન્ટુ x⁻n+1/n+1
upon n plus 1 plus c equal to x raised to 5 by 2 plus 1 એટલે 7 by 2 upon 7 by 2 plus 3 into x raised to આટલું સાદું રૂપ તો તમને બધાને આવડે જ plus 4 into minus 1 by 2 plus 1 એટલે 1 by 2 upon 1 by 2 plus c છેલ્લું સાદું રૂપ 7 by 2 છેદમાં છે એટલે અંશમાં 2 by 7 થશે x raised to 7 by 2 આ 2 ઉપર જશે અને 3 3 ઉડી જશે એટલે +2 into x raised to 3 by 2 2 ઉપર જશે એટલે 4 2 ને 8 થયા x raised to 1 by 2 નું બીજું નામ root x છે એટલે તમે આમ પણ લખી શકો છો તો આ બધી ઝીણી ઝીણી વસ્તુ તો તમને એમનેમ આવડે છે ઇટ્સ નોટ પાર્ટ ઓફ ઇન્ટિગ્રેશન આટી સંકલનની ક્રિયા નથી આ તો એમનેમ સાદુ રૂપની ક્રિયા છે જે તમને આવડે છે એટલે આપણો મૂળ ફોકસ રહેશે સંકલન પર 13મી દાખલી integration x cube minus x square plus x minus 1 upon x minus 1 dx દાખલો જોતાની સાથે જ ખબર પડે કે કેવી રીતે એને સોલ્વ કરવું શોપિંગ મોલમાં જઈએ તો એનું બોર્ડ જોતાની સાથે જ ખબર પડે કે અહીંયા માત્ર પિઝા જ મળશે અહીંયા ફાસ્ટ ફૂડ મળશે આ તો પિક્ચર થિયેટર છે એવું અહીંયા ખબર પડી જવી જોઈએ રકમ જોતાની સાથે કે આમાં શું કરવાનું છે ભાગાકારનો નિયમ આપણી પાસે છે નહીં એટલે મારે x - 1 નો વહીવટ કરવો પડે x - 1 નો વહીવટ કરવા માટે અંશમાં x - 1 અવયવ બનાવવો પડે હવે અવયવો બને તો છે જ બને એ રકમ બનાવવા વાળાની જવાબદારી છે અને બનાવવું એ આપણી જવાબદારી છે એટલે એમણે એવી રકમ બની હોય કે બનશે હવે બનાવવાનું કામ આપણું છે બીજી રીત તમારી શેષ પ્રમેયની કે બહુપદીમાં જો બધા જ પદોના સહગુણકોનો સરવાળો શૂન્ય થાય બહુપદીમાં બધા જ પદોના સહગુણકોનો સરવાળો 0 થાય તો x - 1 તેનો એક અવયવ છે 1 - 1 + 1 - 1 0 થશે સો અંશમાં x - 1 તેનો એક અવયવ છે તો હું પછી આની જોડે ટર્નિંગ કરીને દાખલો આગળ જઈશ તો પહેલા અંશમાં અવયવ બનાવીએ જો પહેલા બેમાંથી x² કોમન નીકળે છે તો કૌંસમાં બચી જશે x - 1 આ બંનેમાંથી +1 કોમન નીકળે ફરીથી x - 1 upon x - 1 dx अंशમાંથી x - 1 कॉमन बचेगा x² + 1 अपन x - 1 dx ये चल बसा तो શું બચ્યું ભાઈ આપણી પાસે આ થઈ ગયું રમકડું સો કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી સરવાળો બાદબાકી સ્વરૂપ નહીં આવે ત્યાં સુધી હાલ પૂરતું 7.1 માં તમે સંકલન નહીં કરી શકો આવી ગયું x² નું સંકલન ચોકડી વાળાને શરૂઆતથી જ x² ગમ્યું છે એ સ્વરૂપ i કરે છે સો x³/3 1 નું સંકલિત x + c 1 dx છે એટલે x ની સાપેક્ષે સંકલન છે જો 1 dt હોત તો t ની સાપેક્ષે સંકલન t લખતા બરાબર છે સો એના પછી 14મી દાખલી इंटीग्रेशन 1 - x into √x dx જ્યાં સુધી ગુણાકાર કે ભાગાકાર છે એ આપણી ક્રિયા માટે વિલન છે એમ સમજી લેવાનું એટલે વિલન હટાવો પ્રક્રિયા मतलब गुणाकार के भागाकार मटाओ प्रक्रिया मतलब सरवाळा बादबाकीमां फेरवो प्रक्रिया तो √x ने हूँ अंदर गणुं छुं એટલે √x = √x x √x आ x √x dx હવે અહીંથી જો ફાવતું હોય તો ઠીક છે નહીતર હું આને આમ લખી શકું અને x ની 1 * x ની 1/2 આટલું સાદું રૂપ તો તમને આવડે છે x ની 1 * x ની 1/2 એટલે x ની 3/2 થાય હવે આને તમે x⁴n જોડે સરખાઈ અને જાતે સાદુરૂપ હવે તમને આવડવું જોઈએ આટલું બધું શીખવાડ્યા પછી તમારે બૂમ પાડીને બોલવાનું હોય
કોઈની બૂમ મને સંભળાય નહીં, પણ છતાં હું તમને આપી દઉં છું. 15મો દાખલો, ઇન્ટિગ્રેશન √x into 3x square plus 2x plus 3, 3x square plus 2x plus 3. એક્ઝેક્ટ એ જ જાતિનો દાખલો નથી ભાઈ. √x પાછળના બદલે આગળ લખ્યું છે, 2 ના બદલે 3 પદો આપ્યા છે. તમે હવે નાના નથી માટે તમે કરી શકો. એના પછી 16મો દાખલો, ક્વેશ્ચન નંબર 16. 16માં માટે થઈ જશે જગ્યા ચમચી. ઇન્ટિગ્રેશન 2x minus 3 cos x plus e raised to x dx. એકદમ રમકડી દાખલી આપી છે એ લોકો બી એન્ડ બરાબર. તો પહેલા તો બધાના સાંપોલીઓ અલગ આપી. x નું સંકલિત તમે જાણો છો, cos x નું જાણો છો, e raised to x નું. તો હું માનું છું ત્યાં સુધી આમાં પણ મારે કઈ પ્રકાશ પાડવાની જરૂર નથી, એટલે આ દાખલો હું તમને આપું છું. એના પછી 17મો દાખલો પણ હોમવર્કમાં આપું છું. 18, 19 ને 20 એ ત્રિકોણમિતીય વિધેયના દાખલા છે. અત્યાર સુધી જેટલા દાખલા કર્યા બધા બહુપદીના દાખલા હતા. હવે આયા ત્રિકોણમિતિના દાખલા. ત્રિકોણમિતીય સ્વરૂપમાં મારે અમુક તમને નિયમો આપવા છે. હવે સંકલનમાં હું મારા પોતાના બનાવેલા નિયમો તમને આપીશ. હું જ્યારથી ભણતો હતો ત્યારથી લઈને અત્યાર સુધી એ જ નિયમો ચાલતા આવ્યા છે. મીન્સ કે દાખલાના પ્રકાર છે કે એને આ રીતે ઓળખો અને આમ કરો વારદાપુરી. તો એ આવતા લેક્ચરથી ચાલુ થશે. એટલે ત્રિકોણમિતીય વિધેયના 18, 19 ને 20 દાખલાને હમણાં આપણે સ્ટેન્ડ બાય રવા દઈએ છીએ. 21 ને 22 તમને એમસીક્યુ છે, આવડવા જ જોઈએ. સો અહીંયા સુધી આપણે આજનું કામ રાખીએ છીએ. આવતી વખતથી ધીરે ધીરે થોડા ડીપમાં જઈએ છીએ. નિયમો ચાલુ થશે એટલે દાખલા ઓળખવાની પ્રક્રિયા થોડી અઘરી થશે. તમારે એલર્ટ રહેવું પડશે. બરાબર છે. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. આ બધા દાખલા ક્લાસવર્કની નોટમાં એક વખત, હોમવર્કની નોટમાં 2 વખત બધાએ ગણવાના છે અને હું તમને બોલાવીશ ચેક કરવા માટે. સો બી રેડી ફોર ધેટ. ઓકે, સી યુ, બાય બાય.